સૌરાષ્ટ્રના મુખ્ય કૃષિ કેન્દ્ર એવા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તારીખ 2/2/2026 સોમવારના રોજ વિવિધ ખેતી પાકોની નોંધપાત્ર આવક મળી હતી. એક જ દિવસે અંદાજે 1000થી વધુ વાહનો યાર્ડમાં પ્રવેશ્યા હતા, જેના કારણે યાર્ડમાં ચહલ પહલ જોવા મળી હતી અને વેપાર પ્રકૃતિ તેજ રહી હતી. આજે સૌથી વધુ આવક યાર્ડમાં કપાસની અને ઘઉંની થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તારીખ 2/2/2026 સોમવારના રોજ અંદાજે 1000થી વધુ વાહનોની આવક નોંધાઈ હતી, જેમાં કપાસ 8000 મણ, સોયાબીન 1800 મણ, અડદ 3200 મણ, ઘઉં 6500 મણ અને ચણા 4700 મણ, તુવેર 12000 મણ, મગ 900 મણ, લસણ 5500 મણ, સિંગફાણા 6100 મણ, સફેદ તલ 1700 મણ, જીરું 3300 મણ તથા કાળા તલ 1900 મણની આવક થવા પામી હતી. વિવિધ પાકોની ભરેલી વાહનોની મોટી સંખ્યાને કારણે માર્કેટિંગ યાર્ડમાં ચહલપહલ જોવા મળી હતી. ઉપરોક્ત તમામ જર્સીઓ ભરેલી વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપી માર્કેટિંગ યાર્ડમાં ઉતરાઈ કરવામાં આવી હતી. સમગ્ર વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ ગોગરા, વાઇસ ચેરમેન, ડિરેક્ટરો તથા સ્ટાફના યોગ્ય આયોજન સાથે સંચાલિત કરવામાં આવી હતી. ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને 1 મણ કપાસના 1400 થી 1590 રૂપિયા, સોયાબીનના 1000 થી 1130, અડદનો 1000 થી 1700, ઘઉંનો 500 થી 580, ચણાનો 1060 થી 1850, તુવેરનો 900 થી 1675, મગનો 1030 થી 1970, લસણનો 1025 થી 1800, સિંગફાળાનો 1300 થી 1820, સફેદ તલનો 1400 થી 2190, જીરુનો 3950 થી 4409 તથા કાળા તલનો 3100 થી 4500 રૂપિયા ભાવ મળ્યો હતો. જર્સીની આવક સાથે ભાવની બાબતમાં પણ ખેડૂતોને રાહત મળી હતી. વિવિધ પાકોના ભાવ સંતોષજનક રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. યાર્ડમાં વેપારીઓની સારી હરાજી અને સ્પર્ધાત્મક હાજરી થવાના કારણે ભાવ મજબૂત રહ્યા હતા. આવનારા દિવસોમાં પણ આવક યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ આસપાસના ગામો અને શહેરોના ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.